એક મિનિટ. હવે બરાબર છે. સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે આખું જગત વ્યવસ્થિત ખાલી કુવે પડગા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જય સચ્ચિદાનંદ. એ સત્સંગ શોધ્યા કરવો, માણ્યા કરવો કે જેથી કરીને એ સત્સંગથી આપણી પૂર્ણાહુતિ થાય. એક વાત જે છે તે કીધી કે આપણી અંદર એ દાદા પ્રગટ થઈ ગયા છે, એ મોટામાં મોટો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. અને આ શરીર આપણા માટે એટલું બધું ઉપકારી છે, કારણ કે હવે જે છે તે કેવળ વ્યવહાર શુદ્ધિ જ રહી છે. એટલે આપણે એમ કહેવાય, જે દાદાએ કીધું છે કે જ્યાં દર્શન પ્રાપ્ત થયું એટલે દર્શન શુદ્ધ થયું, તો ત્યાં આખો પુરુષાર્થ ચેતન ભાગમાં છે. ચેતન ભાગમાં એટલે એ ભૂમિકા આપણે પાર કરી ગયા, જે પ્રાપ્ત કરવાનું છે તે. હવે આખો પુરુષાર્થ આપણા માટે બહુ સહેલો થઈ ગયો, કારણ કે પુરુષ થયા પછીનો એ પુરુષાર્થ છે. એટલે હવે આપણે પોતાની જ વાણીને અહીંયા બોલાય છે એને બહુ જાગૃતિપૂર્વક સાંભળીએ, કારણ કે બધું જેટલી અશુદ્ધિ છે, જેટલો કચરો છે, જેટલી ખામી છે, જેટલી નબળાઈ છે, જે છે ને કે વ્યવહારનો ભાગ બાકી છે, તે અહીંયાથી જ વ્યક્ત થશે.
કારણ કે એ માન્યતા આ રીતે બહારની વાણી ને અંદરની વાણી દ્વારા એ વ્યક્ત થશે, અને એ જ્યારે વ્યક્ત થાય ત્યારે આપણે એને સારી રીતે જોઈ લેવું. બીજા શું બોલે છે, બીજા શું કરે છે, એના પર આપણું ધ્યાન બહુ હોય છે. પણ હવે એટલા સ્વાર્થી થઈ જઈએ કે રાત દિવસ અહીંયાથી શું આ બાજુ બોલે છે, બહારનું કે અંદરનું, તેના પર પૂરું ધ્યાન આપીએ. એટલે આખું જગત વ્યવસ્થિત જે કીધું છે ને, ખાલી કુએ પડઘા, એટલે બહાર તો જોવાનું બંધ જ કરાવી દીધું આપણને. હવે જે છે તે કે હવે અંદર લાગી પડો, જેવું કલ્પે એવો પોતે થઈ જાય. એટલે અહીંયા આપણને એક તરફ આત્માના ગુણોની ભજના કરતા શીખવાડ્યું આપણને દાદાએ. એના માટે સીધા સુધી સામાયિક આપ્યું છે, બહુ સરસ, આત્માના ગુણોના. અને સૌથી વધારે એમ કીધું 200 થી 500 વખત બોલજો, હું ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, કે આ મન વચન કાયા સાથે મારે ક્યારેય કોઈ સંબંધ હતો નહીં, મને કોઈ સંબંધ છે નહીં, અને મને કોઈ સંબંધ રહેવાનો નથી. એટલે વ્યવહારમાં એમ કહેવાય છે કે જ્યાં જ્ઞાન સૂતકનો સંબંધ નથી. હવે જ્યાં આવું છે, એટલે જે આ બધી પોતાના જ પૂતગલની અને બીજાના પ્રકૃતિની જે બધી અસરો થાય છે ને, તે પછી બંધ થઈ જાય. એટલે પછી આ દ્રષ્ટિ મળ્યા પછી બધી જ અવસ્થાઓમાં હું શુદ્ધાત્મા છું કરીને રે. અને ખાસ કરીને આ જ વાણી પોતાની સાંભળતા સાંભળતા, ચોખ્ખી કરતા કરતા એ સ્યાદ વાદને આપણે પહોંચીશું. અને સ્યાદ વાદ પહોંચ્યું એટલા માટે એમ કહેવાય છે, ભગવાને અને બધા જ્ઞાની પુરુષોએ કોઈની જોડે વાત જ નથી કરી, કોઈની જોડે કોઈ વ્યવહાર જ નથી કર્યો. એમને તો પોતાનો ઉકલતા વ્યવહારને જોયા કર્યું, અને ત્યાં શું ખામી છે, ત્યાં શું કચાશ છે, સામાની કચાશની દરકાર રાખી નથી. પણ સામાની કચાશની સામે તમારી અંદર, પોતાની અંદર શું કચાશ ઊભી થાય છે, એને જોઈ જોઈને ચોખ્ખી કરી, પોતે ચોખ્ખા થઈ ગયા. એટલે સામે કચાશ વાળા આવ્યા ને, તેમની કચાશ દબાઈ ગઈ. અમની પ્યોરિટીની સામે સામાની કચાશ બહાર આવી નહીં. એટલે ત્યાં સુધીનું આપણે આ જાગૃતિ કીધું કે હવે એ સત્સંગ આપણે પોતાનો સારી રીતે કરી લઈએ, ખૂબ સારી રીતે સાંભળીએ. નાની નાની વાતો, નાની નાની બધી જે બધી માન્યતાઓ છે, જે આપણને સામાથી જુદા કરે છે, સામાને દોષિત બતાડે છે, પોતાનું સુખ જતું રહે છે, ઊંઘી જવાય છે, ઊંઘવાનું મન થાય છે ને, એ બધી બહુ ભારે કચાશ કહેવાય. નહીં તો ઊંઘ ઉડી જાય અને ઊંઘવાનું મન ના થાય. કુવા જાય ને તો સૂઈ શકે નહીં. એ અંદરનો એને ફાયર, અગ્નિ સુવાદ ના દે. આ વાત કહીને હું કઈ બીજાની વાત નથી કરતો, પોતાની જ વાત કરવાની છે. જ્યાં બધા મોટા પુરુષોએ પોતાની જ વાત કરી, પોતાના પર ફોકસ કર્યું, તો આપણે કોની વાત કરી શકીએ કોઈ બીજાની? એટલે આપણે જ આપણી વાત કરીને પાકા થતા જઈએ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી પ્રકાશો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અંતિમ શબ્દો પણ એ જ હતા, ચાલો સત્સંગમાં જઈએ. અંતિમ જે એમના લાસ્ટ શબ્દો નીકળ્યા, ચાલો સત્સંગમાં જઈએ. એટલે સત્સંગનું જે મહાત્મા છે એ તો બધા કાળ માટે ને બધા સમય માટે એટલું જ ઉત્કૃષ્ટ છે. પણ હવે આપણા મહાત્માઓને તો સત્સંગ એટલે શું, તો કે ભાઈ ત્યાં કેલનપુર હોલમાં થાય, કે અમદાવાદ હોલમાં થાય, લપકામણ હોલમાં થાય, એ સત્સંગ તો ખરો જ. પરંતુ એની સાથે હવે જે ફાઇલ નંબર 1 જોડે જેટલો પણ આ વાતચીતનો બધો વ્યવહાર ચાલુ થાય, એ ખરો સત્સંગ આપણો હવે ફાઇલ નંબર 1 સાથે નો શરૂ થયો. તેની અંદર દેખાતી કઈ પણ અવળી વાણી થાય, અવળું મન બતાડે છે,
કે ઊંધું કંઈ પણ બતાવે છે તો કે દરેક જગ્યાએ એને જાગૃતિપૂર્વક એને સત્સંગમાં પાછા લાવવો પડે, આ મન વચન કાયા. કારણ કે સત્સંગમાંથી બહાર નીકળી ગયા તો સત્સંગમાં હોય તો કે મન વચન કાયા એના અવળા વાણી વર્તન થાય નહીં. તો કે હવે એ જાગૃતિ એ આપણે ફાઇલ નંબર 1 જોડેનો આખો સત્સંગ હવે સવારથી સાંજ સુધીનો શરૂ થયો. એટલે નિરંતર મહાત્માઓ માટે દાદા ભગવાને નિરંતર સત્સંગમાં રહેવાય એવી અંદર આપણને ગોઠવણી કરી છે. અને આજે દીપક આનંદજીએ ખાસ કીધું ને તો કે વાણીનું જે મહત્વ છે એમાં મોટે ભાગે વાણી સંબંધી ભૂલો આ કાળની અંદર વધારે પડતી થતી હોય છે. તો કે એ ભાગની અંદર આપણે જાગૃતિ વધારે ને વધારે કે પોતાની આ જે વાણી છે એ વાણી એમના બોલાઈ જતી હોય છે અને બોલાતીની અંદર એનો આશય શું હોય છે, એના કારણો શું હોય છે, એ બધું આપણે પોતાને જો સૂક્ષ્મતા આપણે જોઈએ તો એ બધી જ વાણી આપણી અંદર પકડાય એવી છે અને અંદર ને અંદર સમી જાય. જો યથાર્થ સત્સંગનો આપણે અનુભવ કરીએ તે વાણી અંદર ને અંદર જ એને સમાઈ જાય એવી છે. તો કે વાણીનો વિશેષ અભ્યાસ કરી અને એના સંબંધિત જે કંઈ પણ કચાશો છે એ દૂર થાય એવી દાદા પાસે આપણે શક્તિ માગીએ અને એનો વધારે ને વધારે પ્રયોગ ગોઠવતા જઈએ તો દરેકને પોતાને એનો અનુભવ થાય એમ જ છે. સમજાય ને કે કેવી વાણી નીકળે છે, કયા આશયથી નીકળે છે, કેવા સમયે નીકળે છે, અલગ અલગ આપણે પોતાનો જ વાણીનો ખાલી અભ્યાસ અંદર કરતા રહેવાનું છે. સમજાય ને કંઈ કામ કર્યું હોય તો એવી ગર્વવાળી વાણી નીકળે વગર રહે નહીં કે ભાઈ આ કામ મેં કર્યું છે, આ કામ મારાથી થયું છે, મેં કર્યું છે, આના થયું છે. તો કે એ નીકળે જ રાખે છે. તો આપણે શું કરવાનું છે તો કે નીકળતી વાણીને જોવાની છે અને કયા આશયથી નીકળી છે એ અંદર ડીપલી અભ્યાસ કરીશું અને એને સત્સંગથી એને સમાધાન આપવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કઈ કેવું છે? ઓકે, તો હવે શ્રીમતી બોલાવો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય.